હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. શિયાળો ચાલે છે અને શિયાળામાં ખજૂર પાક ખાવો હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે. તો આજે આપણે ખજૂર પાક બનાવવાનો છે. તો એના માટે આ 500 ગ્રામ જેટલો ખજૂર લઈ લીધો છે. તો હવે આપણે તેમાંથી જે થળિયાનો ભાગ છે તે દૂર કરી નાખશું. બધા ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લેશું. તમે ઠળિયા વગરનો ખજૂર પણ લઈ શકો. બધા ખજૂરમાંથી આપણે ઠળિયાનો ભાગ દૂર કરી દીધો છે અને આ રીતે તેના 2 ફાડા કરી લીધા છે. હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દેશું. બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે ખજૂરને તેમાં એડ કરી દઈશું. અને શેકી લેશું. એકદમ પોચો થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે. શિયાળામાં ખજૂર પાક ખાવાના ઘણા બધા ફાયદા હોય છે. હવે જ્યાં સુધીમાં આપણો ખજૂર શેકાય છે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ્સના આ રીતે ટુકડા કરી લઈશું, નાના નાના. એકદમ પોચો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. એકદમ સરસ મિક્સ થઈ જાય અને સાવ પોચો થઈ જાય એટલે આપણો ખજૂર એકદમ શેકાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે ફરીથી આપણે તે જ પેનમાં ઘી નાખી અને આપણા જે ડ્રાયફ્રૂટ્સ છે તેને પણ શેકી લેશું. થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. થોડાક ક્રિસ્પી થાય અને થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આપણે જે ખજૂરને શેક્યો છે તેને તેમાં એડ કરી દઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે ખજૂરને આપણે ડ્રાયફ્રૂટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે બધું મિશ્રણ આપણે બરાબર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને ત્યાર પછી તેને આ રીતે આખી પ્લેટમાં સરસ રીતે પાથરી દેશું. અને ત્યાર પછી ઉપરથી આપણે ખમણને આ રીતે સ્પ્રેડ કરી લેશું. તમારે ખજૂર પાકને અંદર એડ કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો. આ રીતે આપણે ઉપરથી ખમણ ભભરાવી દીધું છે. હવે આપણે તેને થોડું ઠંડુ પડવા દેશું અને ત્યાર પછી આપણે તેમાં કાપા કરી લેશું. ઠંડુ પડી ગયું છે તો હવે આપણે તેમાં કાપા કરી લેશું. તો તૈયાર છે આપણો ખજૂર પાક
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.